એટલે તો જે ફોલોવર હિસાબે કે આપણે યુટ્યુબમાં 1000 ફોલો થશે ત્યારે ગાયું ફેરવા મૂકી દેશી। બોલો દશા માત કી જય। તો સરસ મજાની આજે ઉઠ્યા વેત આરતી કરીને આપણે નીકળી આવ્યા હતા ગાડી લઈને કિનાલ સાથે, કારણ કે થોડુંક કામ હતું ને ઘરે આવ્યા વેત જ જોયું તો માર પપ્પા કરવા મંડી ગયા હતા વાવણીની ત્યારે। ખરેખર સાચું કહું તો મિત્રો જો આપણે આજથી બે મહિના પહેલાં વિડીયો નાખેલો હતો જે ફોલોવર હિસાબે કે આપણે યુટ્યુબમાં 1000 ફોલો થશે ત્યારે ગાયું ફેરવા મૂકી દેશી। પણ આજે તે દિવસ 122 ફોલોવર હતા અને આજે પણ 122 છે અને ઇન્સ્ટાગ્રામમાં તો 830 હતા ને અત્યારે 25 થઈ ગયા છે। તેમ છતાં પણ જો આજે દિવાસાના દશામાનું વ્રત બેઠા છે એ જ ખુશીમાં આજે આપણે દશામાના વ્રતના દિવસે જ મૂકી દીધી છે આપણા બધી જારમાં ગાયું। અને આપણે એક વખત બોલી તો પછી ફોલોવર આપણા થાય કે ના થાય, બાકી કામ કરી નાખી મિત્રો। જો કમ્પ્લીટલી ગાયું ચારવા મંડી ગયું છે અને પછી આપણે પગપાળાવાળી દઈને આવી ગયા છીએ જેમ કે આપણા ખેતર સાઈડ, કારણ કે આમાં આપણે વાવણી કરવાની છે તો મારા પપ્પા પણ વધારવા લાગી ગયા છે ને પછી દાદાને અગરબત્તીઓ કરીને દાદાને ધૂપ કરીને શ્રીફળ લાગી ગયા છે જો આપણે કરી નાખ્યું છે વાવણીની તૈયારી। તો મિત્રો આમાં આપણે શું આવી ચીરા કમેન્ટ કરજો ને હવે હું તો બતાવીશ જ્યારે ઉગશે ત્યારે જ ને। તમે એક દાંડું દોઈને સમજી તો ગયા હશો કે આપણે શું આવી ચીરા। તો આપણે કમ્પ્લીટલી કરી મંડી ગયા છીએ વાવા આમાં એંડા ને પછી મારા પપ્પાએ મને કીધું તો હું આવી ગયો હતો ઘરેથી પાછો ચા બનાવીને પાઈને પછી ઘરેથી હું એક આંટો મારીને આવ્યો તો આપણા દાદાએ કમ્પ્લીટલી એંડા વાવી નાખ્યા હતા આખા ખેતરમાં। તો હાલો હવે મળીએ, ફોલોનું ભૂલતા નહીં બટન દબાવવાનું।